જૂનાગઢને 20 જાન્યુઆરી 1949ના રોજ સૌરાષ્ટ્ર રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું. સરદાર વલ્લભભાઈ પટેલ સૌરાષ્ટ્રના 22 રજવાડાઓને ભેળવીને સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરી હતી. પશ્ચિમ ભારતના 200થી વધુ નાના મોટા રજવાડાને જોડીને તેની રચના કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર રાજકોટ ખાતે હતું. 1 નવેમ્બર 1956ના રોજ સૌરાષ્ટ્ર રાજ્યનું અલગ રાજ્ય તરીકે અસ્તિત્વ બંધ થઈ ગયું અને તેને બોમ્બે રાજ્યના એક ભાગ તરીકે સામેલ કરવામાં આવ્યું. બોમ્બે રાજ્યનો વિસ્તારવામાં આવ્યો હતો અને તેને સૌરાષ્ટ્ર રાજ્ય, કચ્છ રાજ્ય, મરાઠાવાડા અને વિદર્ભના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પછી 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યનું વિસર્જન કરવામાં આવ્યું અને 2 રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજિત કરવામાં આવ્યું, જે ભાષાકીય આધાર પર રચાયા હતા. સૌરાષ્ટ્ર રાજ્ય આખરે ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રનો ભૌગોલિક પ્રદેશ બન્યો. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રનો પ્રદેશ હાલમાં ગુજરાતનો જ એક ભાગ છે. તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે ભારત આઝાદ થયું ત્યારે 3 રજવાડાના વિલીનીકરણનો મુદ્દો જટિલ હતો. આ 3 રજવાડા હતા જૂનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદ. સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસના કારણે ભારતે 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ પર કબજો મેળવ્યો. ભારત અને એશિયાના પ્રથમ પરમાણુ રિએક્ટર અપ્સરાનું ઉદ્ઘાટન 20 જાન્યુઆરી 1957ના રોજ થયું. આ રિએક્ટર મુંબઈના ભાભા ઓટોમેટિક રિસર્ચ સેન્ટરના ટ્રોમ્બે સંકુલમાં બનાવવામાં આવ્યું હતું. તેની રૂપરેખા અને ડિઝાઇન ભાભા અને તેમના સહયોગી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દ્વારા તૈયાર કરવામાં આવી. હોમી જહાંગીર ભાભાને ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા માનવામાં આવે છે. અપ્સરા એક હળવા પાણીના સ્વિમિંગ પુલ પ્રકારનું રિએક્ટર હતું, જેમાં એક સમયે 1 મેગાવોટ થર્મલ વીજળીનું ઉત્પાદન થતું હતું. રિએક્ટરની ભઠ્ઠીમાં એલ્યુમિનિયમ યુરેનિયમ ઓઇલથી બનાવેલી પ્લેટોને બાળીને ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવતું હતું. તેમાં વિશેષ બળતણનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે બ્રિટનથી આવતો હતો. 2010માં એ બંધ કરવામાં આવ્યું, જે બાદ તેમાં અપગ્રેડ રિએક્ટર અપ્સરાનું ઓપરેશન 10 સપ્ટેમ્બર 2018ના રોજ શરૂ થયું હતું. હાલમાં દેશમાં 11 ન્યુક્લિયર પાવર રિએક્ટર કાર્યરત છે. અરુણાચલ પ્રદેશની રચના 20 જાન્યુઆરી 1972ના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે કરવામાં આવી હતી. તે સમયે અરુણાચલ પ્રદેશ નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી તરીકે ઓળખાતું હતું, જે બાદ તેનું નામ બદલીને અરુણાચલ પ્રદેશ કરવામાં આવ્યું. બાદમાં 20 ફેબ્રુઆરી 1987ના રોજ તેને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો. અરુણાચલ પ્રદેશ એ ભારતના અન્ય ઉત્તર પૂર્વ રાજ્યોમાં સૌથી મોટું રાજ્ય છે, જેની પશ્ચિમમાં ભૂટાન અને ઉત્તર પૂર્વમાં ચીન અને આંતરરાષ્ટ્રીય સરહદ છે. રાજ્યનો વિશાળ વિસ્તાર 25 જિલ્લાઓ અને વિવિધ જાતિઓ, બોલીઓ અને ભાષા, સમૃદ્ધ વન્યજીવન, રિવાજો અને પરંપરાને આવરી લે છે. 20 જાન્યુઆરી 1825ના રોજ આદિવાસી સ્વતંત્ર સેનાની અમર બોધાની ગેંદસીને ફાંસીની સજા આપવામાં આવી. ગેંદસીને છત્તીસગઢના પ્રથમ સ્વતંત્ર સેનાની માનવામાં આવે છે. બસ્તરના રજવાડાના જમીનદાર ગેંદસિંહે બસ્તરની આઝાદી માટે 1824થી 1825માં અંગ્રેજો સામે બળવો કર્યો. આ બળવો નવા કરના વિરોધમાં હતો. ગેંદસિંહે આદિવાસીઓને એક કર્યા અને વિદ્રોહનું બ્યુગલ વગાડ્યું. 4 જાન્યુઆરી 1825ના રોજ વનવાસીઓ વીર પારાકોટ ખાતે ભેગા થયા. દરેક વ્યક્તિ પોતાના પરંપરાગત શાસ્ત્રોથી સજ્જ હતા. ગેંદસિંહે દરેકને પોતપોતાના વિસ્તારમાં બળવો કરવા માટે પ્રેરિત કર્યા, જેના કારણે થોડી જ વારમાં આખું બસ્તર આગની લપેટમાં આવી ગયું. જે બાદ 20 જાન્યુઆરી 1925ના રોજ અંગ્રેજોએ પારાલકોટ પેલેસની સામે ગેંદસિંહને ફાંસી આપી હતી. ગેંદસિંહનું બલિદાન એ શોષણ અને અત્યાચાર સામે બસ્તરની મુક્તિ માટે સંઘર્ષનું ઉદાહરણ છે. 20 જાન્યુઆરી 1945ના રોજ ભારતના જેમ્સ બોન્ડ અજીત ડોભાલનો જન્મ ઉત્તરાખંડમાં થયો. હાલમાં અજીત ડોભાલ દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. અજીત ડોભાલ 1968માં આઈપીએસ બન્યા. કેરળ કેડર મળ્યું. 37 વર્ષની સેવામાં પોલીસ વિભાગમાં 7 વર્ષ ગાળ્યા અને આઈબી અને રોમાં પણ રહીને સફળતાપૂર્વક ઘણા ઓપરેશનો કર્યા.
ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન જાસૂસીથી લઈને પાકિસ્તાન સાથે સર્જિકલ સ્ટ્રાઇક સુધી અજીત ડોભાલે દરેક જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી છે. અજીત ડોભાલનું વ્યક્તિત્વ એવું છે કે પાકિસ્તાન અને ચીન પણ તેમનાથી ડરે છે. આઈપીએસ અધિકારી હોવા છતાં અજીત ડોભાલને કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો, જે પોલીસ અધિકારી માટે પ્રથમ સૈન્યનું સ્તરનું સન્માન છે. 20 જાન્યુઆરી 2009ના રોજ બરાક ઓબામા અમેરિકાના 44મા અને પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા. આ પદ સંભાળનાર તે પ્રથમ અમેરિકન આફ્રિકન હતા. ઓબામાએ સતત 2 વખત અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી. ઓબામાએ 2009માં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું ત્યારે તે 47 વર્ષના હતા. તેમનો જન્મ વર્ષ 1961માં હવાઈમાં થયો હતો. ઓબામાને રાષ્ટ્રપતિ બન્યાના 9 મહિના પછી જ નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઓબામાના પ્રથમ કાર્યકાળ દરમિયાન અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરનાર આતંકવાદી ઓસામા બિન લાદેન મે 2011માં માર્યો ગયો હતો.